આગળ ચોથો નિર્દેશક આપણે વાત કરીએ માનવ વિકાસનો આંક, જેને HDI તરીકે ઓળખવામાં આવે છે. તેને HDI એટલે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ HDI તરીકે ઓળખવામાં આવે છે. આ પણ પરીક્ષામાં તમને ખાસ પરીક્ષામાં પૂછાય છે. તો જોઈએ વિકાસનો અદ્યતન નિર્દેશક માનવ વિકાસ આંક છે. બે વિકાસનો અદ્યતન નિર્દેશક, અદ્યતન એટલે અત્યારે જે વિકાસ છે એ જો ચોક્કસ જોવો હોય તો એ માનવ વિકાસ આંક છે. એના પરથી આપણને અહીંયા ખબર પડતી હોય, માનવ વિકાસ આંક પરથી HDI પરથી આપણને અહીંયા ખબર પડતી હોય કે અહીંયા વિકાસ કેટલો થયો છે તે આપણે અહીંયા જાણી શકીએ. એટલે વિકાસ જાણવો હોય તો માનવ વિકાસ આંકને મહત્ત્વનો છે તેમ કહી શકાય. 1990માં સંયુક્ત રાષ્ટ્રીય વિકાસ કાર્યક્રમમાં દ્વારા માનવ વિકાસ અહેવાલ HDI રજૂ થયો. આ અહેવાલમાં વિકાસના માપદંડ તરીકે માનવ વિકાસને આંક રજૂ કરવામાં આવ્યો. બરાબર, 1990માં સંયુક્ત રાષ્ટ્રીય વિકાસ કાર્યક્રમમાં આ HDIને મહત્ત્વ આપવામાં આવ્યું અથવા એના માપદંડ નક્કી કરવામાં આવ્યા. HDIમાં આર્થિક માપદંડની સાથે બિન આર્થિક માપદંડ ઉપર વધુ ભાર મૂકવામાં આવ્યો છે. હવે આર્થિક માપદંડ, આર્થિક એટલે કે જેમાંથી આવક મેળવતા હોય એ આવક, અને બિન આર્થિક જેમાંથી આવક નહીં પણ મેળવતા હોય એવા બિન આર્થિક, એ દરેક બાબતોને ધ્યાનમાં લેવામાં આવે છે. HDI તૈયાર કરવાની મહત્ત્વની ભૂમિકામાં ભારતના અર્થશાસ્ત્રીનો ફાળો પણ છે. અહીંયા HDI તૈયાર કરવામાં ભારતનો પણ અહીંયા ફાળો છે. જુદા જુદા દેશોમાં થતા વિકાસના પ્રયત્નોનું મૂલ્યાંકન કરીને અંક આપવામાં આવે છે. બસ જુદા જુદા દેશોમાં જે પણ વિકાસ થાય એ વિકાસનું મૂલ્યાંકન કરવામાં આવે છે અને તેને અંક આપવામાં આવે છે. 1990થી HDIને માપવા માટે જે વિવિધ ન્યૂનતમ અને મહત્તમનો ઉપયોગ થયો તેમાં 2010માં સુધારો થયો. એટલે 1910માં HDIમાં કેટલાક ન્યૂનતમ અને મહત્તમનો ઉપયોગ થતો અને એની જગ્યાએ 2010માં સુધારો કરવામાં આવ્યો અને સુધારા દ્વારા નવો HDI તૈયાર કરવામાં આવ્યો. હવે માનવ વિકાસ આંકના ઘટકો. હવે માનવ વિકાસ આંકમાં કયા ઘટકોનો સમાવેશ કરવામાં આવે તે આપણે જોઈએ. તો HDI તૈયાર કરવામાં સુગમ બને તે માટે માત્ર 3 પરિબળોનો આધાર લેવામાં આવે છે. માત્ર 3 પરિબળો પર અહીંયા ભાર મૂકવામાં આવ્યો છે. એ 3 પરિબળોની આપણે અહીંયા વાત કરવાની છે. આ 3 પરિબળો કયા છે તે આપણે અહીંયા ખાસ જોવાના છે. HDI માટે જે સૌથી અગત્યના કહી શકાય. તો એનો પહેલું છે અપેક્ષિત આયુ, જે આપણે PQLIમાં જોઈ ગયા. બીજું છે શિક્ષણ, એ પણ આપણે PQLIમાં જોઈ ગયા. અને ત્રીજું છે સારું જીવન ધોરણ. બરાબર, આ 3 ઘટકોનો HDI બરાબર HDIમાં સમાવેશ કરવામાં આવે છે. તો પહેલો જોઈએ અપેક્ષિત આયુષ્ય. જન્મ સમયે વસ્તીનું અપેક્ષિત આયુષ્ય કેટલું છે તેને આધારે અંક અપાય છે. બરાબર, જન્મ સમયે વસ્તીનું વસ્તી અથવા જે વ્યક્તિ હોય એનું અપેક્ષિત આયુષ્ય કેટલું છે એને આધારે અંક અપાય છે. જો 50 વર્ષથી ઓછું આયુષ્ય હોય તો તંદુરસ્તીથી વંચિત ગણાય છે. 50 કરતાં ઓછું આયુષ્ય હોય, 50 વર્ષ કરતાં પહેલાં મૃત્યુ પામતા હોય તો તંદુરસ્તી એની છે નહીં તેમ કહી શકાય. જેમ આયુષ્યનો આંક ઊંચો તેમ સ્થિતિ સારી માનવામાં આવે. જેમ અંક વધારે આપવામાં આવ્યો હોય તેમ આયુષ્ય સારું છે તેમ કહી શકાય. એટલે અહીંયા જે અંક આપવામાં આવે છે એ અંકના આધારે અપેક્ષિત આયુષ્ય જોવામાં આવે છે અથવા અપેક્ષિત આયુષ્ય નક્કી કરવામાં આવે છે અથવા અપેક્ષિત આયુષ્યનું મૂલ્ય, બરાબર, અપેક્ષિત આયુષ્યનું મૂલ્ય એને જે અંક આપવામાં આવે છે એના પર આધાર રાખતો હોય છે. આગળ જ્ઞાન શિક્ષણ. જ્ઞાનનું પ્રમાણ જાણવાને પુખ્ત શિક્ષણની ટકાવારી કેટલી છે તે જાણવામાં આવે છે. 15 વર્ષ અને તેનાથી વધુ ઉંમરની વ્યક્તિના અક્ષર જ્ઞાનને ધ્યાનમાં લેવાય છે, જેમાં 2 બાબતોનો સમાવેશ થાય છે. આમાં 15 વર્ષ કે તેનાથી વધુ ઉંમરની વ્યક્તિના અક્ષર જ્ઞાનને ધ્યાનમાં લે છે. 15 વર્ષ કે તેથી વધુ હોય એને કેટલું અક્ષર જ્ઞાન મેળવ્યું છે એના પર એનો આધાર રાખવામાં. જ્યારે 2 બાબતોનો સમાવેશ થાય, સ્કૂલના સરેરાશ વર્ષ, સ્કૂલમાં કેટલા વર્ષ એને પસાર કર્યા એ સરેરાશ વર્ષ, અને સ્કૂલના અપેક્ષિત વર્ષો, બસ સ્કૂલના જે અપેક્ષિત વર્ષો છે એને ધ્યાનમાં લેવામાં આવે છે. દેશમાં શાળા કક્ષા માટે કેટલા વર્ષ અપેક્ષિત છે, ત્યાંથી બાળક શાળામાં સરેરાશ કેટલા વર્ષ ગાળે છે તે અંક મેળવવામાં આવે છે. સમજી લો પહેલા ધોરણથી 12મા ધોરણની વાત કરીએ તેમાં 18 વર્ષ થાય. બરાબર, 18 વર્ષ અપેક્ષિત વર્ષ નક્કી કરવામાં છે. હવે 18 વર્ષમાંથી સમજી લો અહીંયા બાળક 15 વર્ષ બાદ જે સ્કૂલમાં ગાળતું હોય અથવા 15 વર્ષ સુધી શિક્ષણ મેળવતું હોય તો એનો મતલબ એમ કે આ 15 વર્ષને આધારે અહીંયા એને શું આપવામાં છે, અંક આપવામાં આવે છે, એને નંબર આપવામાં આવે છે. એટલે ટોટલ કેટલા વર્ષ છે સરેરાશ, એમાંથી કેટલા વર્ષ બાળક અહીંયા સ્કૂલમાં શિક્ષણ મેળવે છે અથવા બાળક કેટલા વર્ષ સુધી શિક્ષણનો મેળવે છે તેના આધારે એને અંક આપવામાં આવે છે. આગળ જોઈએ સારું જીવન ધોરણ. જીવન ધોરણ એટલે મળતી સગવડતા, જેવા પીવાનું પાણી, શુદ્ધ પાણી, આરોગ્યની સેવા, સેનેટરીસની સેવા, બાળ મૃત્યુદર, ઓછા વજનવાળા બાળકોની ટકાવારી, માથાદીઠ દૈનિક કેલરી, 5 વર્ષથી નીચેના બાળકોનો
મૃત્યુદર, પ્રોટીન અને ચરબીની પ્રાપ્તિને જોવાય છે. બરાબર, આટલી બાબતો જો મળતી હોય, આટલી બાબતો જે દર્શાવવામાં છે એ જો મળતી હોય વ્યક્તિને અથવા સમાજને અથવા દેશને, તેનું જીવન ધોરણ કેવું છે, સારું છે તેમ કહી શકાય. જેમાં પીવાના પાણીની વ્યવસ્થા આવી જાય, આરોગ્યની સેવા, સેનેટરીની સેવા, બાળ મૃત્યુદર, ઓછા વજનવાળા બાળકોની ટકાવારી, માંસાહારી કેલરી, 5 વર્ષથી નીચેના બાળકોને મૃત્યુદર, પ્રોટીન, ચરબી જો પ્રાપ્ત થતી હોય તો એનો મતલબ એનું જીવન ધોરણ કેવું છે, સારું છે તેમ કહી શકાય. સારા જીવન ધોરણનો આધાર આવક ઉપર રહેલો છે. જેમ આવક સારી તેમ જીવન ધોરણ કેવું છે, સારું છે તેમ કહી શકાય. આવકનો સૂચકાંક માથાદીઠ કાચી રાષ્ટ્રીય આવક દર્શાવતું હોય છે. બરાબર, અહીંયા જે માથાદીઠ આવકની એ વાત કરવામાં આવી છે એ કાચી રાષ્ટ્રીય આવક દર્શાવે છે કે જેને કારણે અહીંયા એ લોકોનું જીવન ધોરણ કેવું છે એ નક્કી કરવામાં આવે છે. જે પીપીપી સમ ખરીદ શક્તિના ધોરણે મપાય છે. પીપીપી એટલે સમ ખરીદ શક્તિ, દેશની ખરીદ શક્તિ અથવા વ્યક્તિની ખરીદ શક્તિ કેટલી છે એના પર આધાર રાખતું હોય છે. મુખ્ય 3 બાબતોનો અહીંયા સમાવેશ કરવામાં આવે છે. કઈ 3 બાબતો છે આપણે અહીંયા જોઈએ, એને કે રીતના અંક આપવામાં આવ્યા છે. 3 બાબતોના આધારે HDIનું મહત્તમ મૂલ્ય કેટલું છે એ ગણવા છે. જ્યારે PQLI માટે, PQL આપણે જોઈએ એના માટે મહત્તમ કેટલા હતા, 100 નક્કી કરવામાં આવ્યા. અહીંયા HDI માટે, બરાબર, HDI માટે મહત્તમ કેટલા નક્કી કરવામાં આવ્યા, 1. એટલે 3 ને 3 ને અહીંયા 1માંથી અંક આપવામાં આવે છે, જ્યારે PQLIને 100માંથી અંક મળતા હોય. HDIનું મૂલ્ય 0 અને 1ની વચ્ચે હોય છે. બરાબર, 0 અને 1ની વચ્ચે હોય, જ્યારે PQLIનું અંક 0 અને 100ની વચ્ચે હોય છે. જે દેશનો HDI 1ની વધુ વિકસિત ગણાય અને HDIમાં ઊંચો ક્રમ મેળવે છે. જે દેશનો HDI 1ની વધુ નજીક હોય તે દેશ કેવો દેશ ગણાય, વિકસિત દેશ ગણાય, અને એનો HDI કેવો હોય, ઊંચો હોય. જે દેશનો HDI 1થી દૂર હોય તે ઓછો વિકસિત કહેવાય. બરાબર, જે 1ની નજીક, 1થી દૂર હોય અને 0ની નજીક હોય તે ઓછો વિકસિત હોય અને તેનો HDI પણ કેવો હોય છે, નીચો હોય છે તેમ કહી શકાય. 2014માં દુનિયાના 188 દેશોમાં HDIમાં 0.944 અંક સાથે નોર્વે પ્રથમ ક્રમે અને ભારત 0.609 સાથે 130 ક્રમે હતો. MCQમાં તમને અથવા એક વાક્યમાં તમને પૂછાય છે, બરાબર, 2014માં ભારતનો ક્રમ HDIમાં કયો હતો તો 130માં ક્રમે હતો, જેનો HDI કેટલો હતો, 0.609, જ્યારે નોર્વે પ્રથમ હતો જેનો HDI હતો 0.944, જે 1ની વધારે નજીક છે તેમ કહી શકાય. હવે જોઈએ 2015નો માનવ વિકાસ અહેવાલ અને વિશ્વના દેશો. 2015માં માનવ વિકાસાંક HDI રજૂ કરવામાં આવ્યો છે. બરાબર, તેની આપણે અહીંયા વાત કરીએ. તો જોઈએ 2015ના HDIના અહેવાલમાં વિશ્વના 188 દેશને આવરી લેવામાં આવ્યું હતું. બરાબર, HDI માટે 2015માં 188 દેશનો સમાવેશ કરવામાં આવ્યો હતો. માનવ વિકાસની દ્રષ્ટિએ વિશ્વના દેશોને 4 વિભાગમાં વહેંચવામાં આવ્યા છે. હવે માનવ વિકાસની જે દ્રષ્ટિ છે એમાં વિશ્વના જે દેશો એને 4 ભાગમાં વહેંચી દેવામાં, જે નીચે તમને અહીંયા જોઈ શકીએ. તો પહેલું શું કીધું છે, તો પહેલો કયો ભાગ છે તે આપણે જોઈએ. તો સૌથી વધુ માનવ વિકાસ ધરાવતો અંક, જે 1થી 49 રાષ્ટ્રોનો સરેરાશ માનવ વિકાસનું મૂલ્ય કેટલું હતું, 0.890. એટલે સૌથી વધુ જો માનવ વિકાસ થયો હોય એવા રાષ્ટ્રો જે 1થી 49, બરાબર, 1થી 49ની વચ્ચે આવતા હોય તેવા હતા, જેનું માનવ વિકાસનું મૂલ્ય કેટલું હતું, HDI કેટલા હતો, 0.890. એના પછી બીજામાં જે દેશો 50 અને 105ની વચ્ચે આવતા, બરાબર, 50થી 50, 51, 52, 53 એમ 105ની વચ્ચે આવતા હોય તેનો HDI કેટલો હતો, 0.735. ત્રીજો મધ્યમમાં 106થી 143, 106, 107, 108 એમ 143 દેશ, બરાબર, 106થી 143ની વચ્ચે આવતા હોય એવાનો HDI કેટલો હતો, 0.614. અને છેલ્લે સૌથી નીચો બરાબર, નિમ્ન કક્ષાનો જે કહેવાય, બરાબર, અલ્પ વિકસિત જેવું પણ કહી શકાય એવો નીચો માનવ વિકાસ આંકમાં જે રાષ્ટ્રો આવતા એ કેટલા હતા, 144થી 188ની વચ્ચે આવતા, જેનો HDI કેટલો હતો, 0.493. આમ 4 વિભાગ, બરાબર, એ દેશોને કેટલા 4 વિભાગમાં વહેંચી દેવામાં આવે છે. જેમાં પહેલું 1થી 49, બીજું 50થી 105, ત્રીજું 106થી 143 અને ચોથું 144થી 188. આમ 4 વિભાગમાં અહીંયા રાષ્ટ્ર અને વિશ્વના દેશોને અહીંયા વહેંચી દેવામાં આવ્યા હતા. હવે જોઈએ માનવ વિકાસ અહેવાલના તારણો. તારણોમાં શું કહેવામાં આવે છે, તો 2014માં માનવ વિકાસની દ્રષ્ટિએ 0.
944ના મૂલ્ય સાથે નોર્વે કયો દેશ હતો? પ્રથમ દેશ હતો, બરાબર. પ્રથમ નંબર પર કોણ હતું? નોર્વે. 0.944 HDI તેનો હતો. ભારતનો HDI કેટલો હતો? 0.609. તેનું 188 દેશોમાં કયું સ્થાન હતું? 130મું. એટલે આપણે ત્રીજા સ્થાનમાં અહીંયા, બરાબર. 106 થી 143ની વચ્ચે 130મું સ્થાન આપણું હતું, જેમાં આપણો HDI કેટલો હતો? 0.609. એટલે આપણે ત્રીજા ક્રમમાં, બસ ત્રીજા વિભાગમાં આપણે અહીંયા આપણો દેશ ત્યાં આવતો. આગળ ભારતનો HDIના વર્ગીકરણમાં મધ્યમ માનવ વિકાસના ગ્રુપમાં સમાવેશ થાય, બરાબર. આપણો HDI શેમાં હતો? મધ્યમ માનવ વિકાસાંક ધરાવતા રાષ્ટ્રોમાં હતો, જે 106 થી 143ની વચ્ચે આવતા, બરાબર, જેનો HDI 0.614 ગણાતો. એટલે આપણે ત્રીજા વિભાગમાં આપતા. 2014માં HDIમાં છેલ્લા ક્રમે આફ્રિકા ખંડ આવેલો, જેનો 0.348ના અંક સાથે નાઇજરનું સ્થાન છે, બરાબર. છેલ્લો દેશ, બરાબર, આફ્રિકા ખંડમાં આવેલું નાઇજીર જે દેશ છે એ 0.348 સાથે 188ના ક્રમ પર હતું, તેમ આપણે અહીંયા કહી શકીએ. આગળ જોઈએ માનવ વિકાસ આંકનું મહત્ત્વ. HDIનું મહત્ત્વ કેટલું તે આપણે જોઈએ તો આર્થિક વિકાસના HDIના માપદંડમાં માત્ર આર્થિક નહીં તેમજ સામાજિક કલ્યાણના શિક્ષણ, આરોગ્ય જેવા માપદંડો પણ સમાવેશ કરે છે. તેથી તે પરિપૂર્ણ છે, બરાબર. PQL કરતાં પણ HDI કેવું છે? પરિપૂર્ણ છે. તેમાં માત્ર આર્થિક નહીં સમાજ કલ્યાણમાં નો પણ અહીંયા સમાવેશ કરવામાં આવે છે, જેમાં શિક્ષણ અને આરોગ્યનો પણ અહીંયા સમાવેશ કરી લેવામાં આવે છે. એટલે HDI અહીંયા શું છે? પરિપૂર્ણ છે, બરાબર, તેમ આપણે કહી શકીએ. HDI આર્થિક નીતિ ઘડનારાઓ સૂચવે છે તે આર્થિક વિકાસ સાધન છે અને માનવ કલ્યાણના અંતિમ ઉદ્દેશ્ય છે. ભાઈ HDI શું છે? HDI આર્થિક નીતિ ઘડનારાઓને સૂચવે છે કે આર્થિક વિકાસ સાધન છે અને માનવ કલ્યાણ અંતિમ ઉદ્દેશ્ય છે. એટલે HDI જે તૈયાર કરવામાં છે એના પરથી ખબર છે કે આર્થિક વિકાસ શું છે? એક સાધન છે જેના કારણે દેશનો વિકાસ થાય અને માનવ કલ્યાણ, બરાબર, માનવીઓનું કલ્યાણ થાય, એ એમનો શું છે? અંતિમ ઉદ્દેશ્ય. લાસ્ટ ઉદ્દેશ્ય શું હોય? માનવ કલ્યાણનો, માનવોને બધી વસ્તુઓ પૂરી પાડવાનો. જો માનવનો અહીંયા અંતિમ ઉદ્દેશ્ય, માનવ કલ્યાણનો અહીંયા અંતિમ ઉદ્દેશ્ય જો પૂરો થતો હોય તો અહીંયા ઝડપથી આર્થિક વિકાસ થઈ શકે છે. સાચી પ્રગતિ કોને કહેવાય? તો સાચી પ્રગતિ બરાબર આર્થિક પ્રગતિ પ્લસ સામાજિક પ્રગતિ. આર્થિક એટલે જે તે રાજ્યની, જે તે દેશની પ્રગતિ તો ખરી, પણ અંદર જે સમાજના હોય, જે સમાજના લોકો હોય અથવા જે સમાજ હોય એનો પણ અહીંયા વિકાસ થતો હોય તો એ સામાજિક પ્રગતિ કહેવાય. એટલે સાચી પ્રગતિમાં બેનો સમાવેશ થાય: આર્થિક પ્રગતિ, જે તે ધંધાકીય એકમની પ્રગતિ, પ્લસ જે તે દેશની પ્રગતિ, પ્લસ જે તે રાજ્યની પ્રગતિ એટલે આર્થિક પ્રગતિ, અને સામાજિક પ્રગતિ એટલે સમાજના લોકોની પ્રગતિ. HDI વિધેયાત્મક છે, પણ HDI કેવું છે? પોઝિટિવ છે. HDI વધે તો તેનો અર્થ દેશમાં શિક્ષણ અને આરોગ્યની સુવિધાઓ કેવી થઈ? સુધરી છે તેમ કહેવાય. HDI હંમેશા કેવો છે? વિધેયાત્મક. અને વિધેયાત્મકને શું કહેવાય? પોઝિટિવ, બરાબર. એમાં વધારો થતો થાય. જો HDI વિધેયાત્મક હોય, HDI વધતો હોય તો શિક્ષણ અને આરોગ્યની સ્થિતિ પણ શું થાય? અહીંયા સુધરે છે તેમ કહી શકાય. HDIથી વિકાસમાન દેશનો કયા વિકાસની શક્યતા વધારે છે? કયા સરકારે વધારે કામ કરવાનું છે તેનો ખ્યાલ આવે છે. ભાઈ HDI પરથી શેનો ખ્યાલ આવતો હોય તો વિકાસમાન દેશોએ કયા વિકાસની શક્યતા વધારે છે, બરાબર. HDI પરથી એ નક્કી થાય કે વિકાસની શક્યતા વધારે છે અથવા કયા સરકારે વધારે કામ કરવાની જરૂર છે, એ અહીંયા HDI પરથી તમે અહીંયા જાણી શકો છો. HDI વધારે તો પ્રગતિશીલ ખ્યાલ છે, બરાબર. જેમ HDI વધારે તેમ પ્રગતિશીલ દેશ છે અથવા પ્રગતિ થઈ છે તેમ આપણે કહી શકીએ. આગળ આપણે વાત કરીએ છીએ મર્યાદાની. મર્યાદા શું કહે તે આપણે જોઈએ. HDI માટેની મર્યાદા. HDIમાં માત્ર 3 જ સામાજિક નિર્દેશકોનો સમાવેશ કરે છે જે ઓછા છે, બરાબર. HDIમાં જે 3 નિર્દેશકો આપણે જોયા એ કેવા છે? ઓછા છે. બીજા સામાજિક નિર્દેશકોનો અહીંયા સમાવેશ કરવો જોઈતો હતો. માત્ર અહીંયા સામાજિક નિર્દેશકોમાં માત્ર 3નો સમાવેશ કરવામાં આવે છે, જે અહીંયા ઓછા છે. એના કરતાં બીજા વધારે, બરાબર, બીજા વધારે અહીંયા નિર્દેશકોની સમાવેશ કરવાની અહીંયા જરૂર હતી. HDIમાં 3 પરિબળોનું સરખું મહત્ત્વ આપ્યું છે. ખરેખર 3નું જુદી જુદી પરિસ્થિતિમાં જુદું જુદું મહત્ત્વ છે. અહીંયા જે 3 બાબતોની આપણે વાત કરી, અપેક્ષિત આયુષ્ય, શિક્ષણ, બરાબર, એની જે આપણે વાત કરીએ એ 3 પરિબળો દરેક પરિસ્થિતિમાં અલગ અલગ હોય છે, પરંતુ અહીંયા 3 પરિસ્થિતિમાં 3ને કેવું મહત્ત્વ આપવામાં આવ્યું છે? સરખું મહત્ત્વ અપાવ્યું, જે અહીંયા ભૂલ ગણાય તેમ કહી શકાય. માનવ વિકાસનો આંક નિરપેક્ષ સ્થિતિ દર્શાવતો નથી. કોઈ એક દેશ અન્ય દેશની તુલનાએ કયા સ્થાને છે તે દર્શાવવામાં આવે છે,
જેમાં સાપેક્ષ પ્રગતિ દર્શાવે છે. બરાબર, અહીંયા કોઈ એક દેશ બીજા દેશની તુલનામાં કયા સ્થાને છે, કેટલો વિકાસ સાધ્યો છે એ બતાવવામાં આવતું નથી, પરંતુ કયા સ્થાન પર છે 1 થી 100માં. બરાબર, એ પહેલાં આપણે 1 થી 49 જોયું, 50 થી 105 જોયું, 106 થી 143 જોયું, 144 થી 188 જોયું. આમ આ દેશ અન્ય દેશની તુલનામાં કયા સ્થાને આવ્યો છે તે દર્શાવે છે, જેમાં સાપેક્ષ પ્રગતિ જ દર્શાવે. સાપેક્ષ એટલે એ પ્રગતિના આધાર પર એને શું આપવામાં છે, અંક આપવામાં છે, અને કયા સ્થાન પર છે બરાબર અન્ય દેશની તુલનાએ એ અહીંયા બતાવવામાં આપ્યું છે. નિરપેક્ષ સ્થિતિ બરાબર ચોક્કસ સ્થિતિ અહીંયા એ દર્શાવી શકતો નથી કે કેટલા ટકા વૃદ્ધિ થઈ, વિકાસ થઈ, અહીંયા દર્શાવી શકતો નથી. આમ HDI ઉપરાંત GDI જનરલ ડેવલપમેન્ટ ઇન્ડેક્સ, જાતીય સમાયોજન આંક, TAI ટેકનોલોજીકલ એચિવમેન્ટ ઇન્ડેક્સ, ટેકનોલોજીકલ સિદ્ધિ આંક, HPI હ્યુમન પોવર્ટી ઇન્ડેક્સ, માનવ ગરીબી આંક, HCI હ્યુમન કન્ઝ્યુમર ઇન્ડેક્સ, માનવ વપરાશાંક જેવા અન્ય નિર્દેશકોનો પણ ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ અહીંયા આપણે આ માત્ર 4ની જ અહીંયા વાત કરવા છે, આ અન્ય 4 આપણે અહીંયા જોવાના આવતા નથી. એટલે આપણે ટોટલ 4 નિર્દેશકોની આપણે અહીંયા વાત કરી બરાબર, જે પરીક્ષામાં તમને ખાસ પૂછાય છે. પરીક્ષામાં જે પ્રમાણે કીધું હોય એ પ્રમાણે તમારે જવાબ પૂરો કરવાનો હોય છે.